ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું દેસાઈ અભી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ક્ષેત્ર કાર્યમાં કાર્યકરની કુશળતાઓ અને ભૂમિકાઓ વિશે સમજીશું. મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ગ્રામીણ સમુદાય વિશે સમજ્યા હતા અને ગ્રામીણ સમુદાયની અંદર ક્ષેત્ર કાર્ય કરતી વખતે કાર્યકર્તાઓએ શું ધ્યાનમાં લેવા જોઈએ એ બાબતો મેં તમને જણાવેલી. આજે આપણે શહેરી સમુદાયના સંદર્ભમાં કાર્યકરની કુશળતાઓ અને ભૂમિકાઓનું શીખીશું. પ્રસ્તાવના: વ્યવસાયિક સમાજ કાર્યના તાલીમાર્થી તરીકે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન મેળવવું પૂરતું નથી. મિત્રો, આપણે જે SLM ભણીએ છીએ, જે વાંચીએ છીએ અને પરીક્ષા આપીએ છીએ એ લેખિત હોય છે, એ સૈદ્ધાંતિક જ્ઞાન છે. માત્ર ક્ષેત્ર કાર્યકરે સૈદ્ધાંતિક જ્ઞાન મેળવવું પૂરતું નથી, પરંતુ એને ફિલ્ડનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે. આ જ્ઞાનનો વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં અસરકારક રીતે અમલ કરવો આવશ્યક છે. એ જે જ્ઞાન મેળવીએ છીએ આપણે, એ જ્ઞાનનો જીવનની વાસ્તવિક પરિસ્થિતિમાં અમલ કરવાનો છે. આપણે જ્યારે શહેરી સમુદાય સાથે કામ કરીએ ત્યારે જ્ઞાનને અમલમાં મૂકીને આપણે ત્યાં કામ કરવાનું છે અને ત્યારે જ એની અસર દેખાશે. આ લેક્ચરમાં આપણે તે મુખ્ય કૌશલ્યોની ઓળખ કરીશું. મિત્રો, ક્ષેત્ર કાર્યકરના કયા કયા કૌશલ્યો છે એ આપણે આ લેક્ચરમાં ભણીશું. અને સમાજ કાર્યકર તરીકે વિવિધ ભૂમિકાઓ, સમાજ કાર્યકર તરીકે સમુદાયમાં જઈને, શહેરમાં જઈને શું કામ કરવાનું છે એ ભૂમિકાઓ પણ આપણે શીખીશું. આ લેક્ચરમાં તમને સૈદ્ધાંતિક જ્ઞાન અને વ્યવહારિક અમલ વચ્ચેના જોડાણને મજબૂત કરવામાં મદદરૂપ થશે. મિત્રો, જે આપણે ભણીએ છીએ, જે વાંચીએ છીએ, એ સૈદ્ધાંતિક જ્ઞાન છે અને જે આપણે વ્યવહારમાં અમલ મૂકવાનું છે એની વચ્ચે બ્રિજ જેવું કામ આ લેક્ચર કરશે. એટલે ધ્યાનથી તમે સાંભળો અને સમજો એવી આશા રાખું છું. શહેરી સમુદાયનું સ્વરૂપ. મિત્રો, આપણે અગાઉ ભણ્યા કે ગ્રામીણ સમુદાયનું સ્વરૂપ કેવું છે, ત્યાં ધર્મનું, ત્યાં શિક્ષણની પરિસ્થિતિ કેવી છે, ત્યાંના લોકોનો મુખ્ય પહેરવેશ શું છે, લોકોનું વ્યવસાય શું છે, આ બધું આપણે ભણ્યા છીએ. હવે શહેરી સમુદાયનું સ્વરૂપ શું છે? તો જટિલતા, વસ્તીની ગીચતા, વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓનું મિશ્રણ. મિત્રો, ભારત દેશ ગામડાઓનો બનેલો દેશ છે અને શહેરોની અંદર દરેક ગામડામાંથી અલગ અલગ રીતે આવીને લોકો વસે છે. શહેરોની અંદર વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. અલગ અલગ ગામમાંથી આવેલા લોકોની અલગ અલગ સંસ્કૃતિ જોવા મળે છે. અલગ અલગ રાજ્ય, અલગ અલગ પ્રદેશમાંથી આવેલા લોકોની અલગ અલગ ભાષા પણ આપણને શહેરોમાં જોવા મળતી હોય છે. મુખ્ય સમસ્યાઓ શું છે? તો ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ. મિત્રો, શહેરોની અંદર ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ એટલે કે સ્લમ એરિયા જોવા મળે છે. સ્લમ એરિયા તમે જોઈ શકો છો કે ત્યાંની પરિસ્થિતિ કેટલી ખરાબ હોય છે, એટલી ગરીબી, એટલા ન્યુસન્સ ત્યાં જોવા મળતા હોય છે. બેરોજગારી. શહેરોની અંદર વસ્તીના કારણે, એનું મુખ્ય કારણ છે વસ્તી. વસ્તીના કારણે બેરોજગારી વધારે જોવા મળે છે. કોમ્પિટિશન એટલું વધી ગયું છે, શિક્ષણનું પ્રમાણ વધ્યું છે પણ ગુણવત્તા પણ ઘટી છે સામે, ત્યારે બેરોજગારીનું પ્રમાણ પણ શહેરોની અંદર ખૂબ જોવા મળે છે. ગામડાની અંદર શું છે મિત્રો કે ત્યાં તમને પશુપાલન છે, ખેતી છે, એવા વ્યવસાય મળી રહે છે અને શહેરની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. પ્રદૂષણ. અલગ અલગ કારખાના, ફેક્ટરી અને સવારે આપણે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સુવા જઈએ ત્યાં સુધી આપણે જોઈએ છે કે શહેરોની અંદર એટલા બધા વાહન વ્યવહાર જોવા મળે છે. નાનાથી લઈને મોટા વાહનો એ 24 કલાક ચાલુ રહે છે. એના કારણે એનું જે ઈંધણ છે એના ધુમાડાથી પ્રદૂષણ પણ જોવા મળે છે. અપરાધ અને તણાવ. મિત્રો, વસ્તી વધે છે એમ બેરોજગારી વધે છે, ગરીબી વધે છે અને આ કારણોસર અપરાધ ભાવના પણ વધી રહી છે અને તણાવ પણ વધી રહ્યો છે. તણાવ મતલબ સ્ટ્રેસ. તમને બેરોજગારી હશે, તમે કોમ્પિટિશનની અંદર સર્વાઈવ નહીં કરી શકો તો સ્ટ્રેસ, તણાવ એ આપોઆપ આવી જશે અને શહેરોની અંદર આ સમસ્યાઓ જોવા મળે છે.
સંસ્થાકીય જોડાણ, શાસન અને સરકારી વિભાગો જેમ કે શહેરી વિકાસ વિભાગ સાથે કામગીરી અનિવાર્ય છે. મિત્રો, ગામની અંદર શું છે તો ગ્રામ પંચાયત છે, પરિવારની જે કુટુંબ પંચાયતો થતી હોય એની અંદર સમસ્યાઓ થઈ જતી હોય છે, અને શહેરોની અંદર શાસન અને સરકારી વિભાગોની અંદર આપણે કામગીરી અનિવાર્ય બને છે, એમની સાથે જોડાયેલા રહેવું અનિવાર્ય છે. શહેરી ક્ષેત્ર કાર્યના હેતુઓ, પ્રણાલીગત વિશ્લેષણ, શહેરોમાં જે સેવાઓ જે છે એના વિતરણમાં રહેલી અસમાનતાઓનો અભ્યાસ કરવા માટે આપણે ક્ષેત્ર કાર્ય શહેરમાં કરવું અનિવાર્ય છે. સંસાધનોનું સંકલન, મહાનગરપાલિકા, NGO અને સરકારી યોજનાનો લાભ એના જે વંચિતો છે ત્યાં સુધી પહોંચાડવો. સમુદાયનું સંગઠન, ઝૂંપડપટ્ટીના જે રહેવાસી છે જે સ્લમ એરિયામાં એ લોકોને સંગઠિત કરીને એમને પોતાના હક માટે અને પોતાના નેતૃત્વ માટે આપણે વિકાસ કરવાનો છે. નીતિગત ફેરફારો, શહેરી ગરીબોના પુનર્વસન અને આવાસ માટેની નીતિઓમાં ફેરફારની હિમાયત કરવી. મિત્રો, તમે પૂછો, તમને એક મનમાં પ્રશ્ન થતો હશે કે શહેરી ક્ષેત્ર કાર્ય શા માટે જરૂરી છે, તો આપણે એના હેતુઓ, એના ઉદ્દેશો જોઈએ છે. તો કે પ્રણાલીગત વિશ્લેષણ, શહેરમાં જે સેવાઓના વિતરણમાં રહેલી અસમાનતા છે એનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, શહેરમાં આપણે કીધું કે અલગ અલગ વર્ગના અલગ અલગ જગ્યાએથી આવેલા લોકો વસે છે અને ત્યાં અસમાનતા જોવા મળે છે. જે સેવાઓ છે જેની પર દરેક નાગરિકનો અધિકાર છે એક નાગરિક તરીકે, પણ ક્યાંક ને ક્યાંક એ વિતરણની અંદર અસમાનતા જોવા મળે છે, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. સંસાધનોનું સંકલન, મિત્રો શહેરમાં મુખ્ય સંસાધનો કયા, તો કે મહાનગરપાલિકા, નગરપાલિકા હોય, NGO સંસ્થાઓ, સરકારી અથવા સહકારી સંસ્થાઓ, એના જે યોજનાઓ છે વિવિધ, એના જે લાભ વંચિતો છે, લાભ વંચિતો એટલે કે એનો લાભ નથી મેળવી શકતા એવા લોકો, ત્યાં સુધી એ લાભને પહોંચાડવાનો છે. સમુદાયનું સંગઠન, ઝૂંપડપટ્ટીના જે રહેવાસીઓ છે એ લોકોને સંગઠિત કરીને સ્થાનિક સ્તરે નેતૃત્વ વિકસાવવાનું છે. મિત્રો, એ લોકો પોતાના અધિકાર માટે, પોતાના હક માટે લડત કરી શકે. લડત તો દૂરની વસ્તુ છે, પણ એમને ખબર પડી શકે કે મારો આ અધિકાર છે જન્મસિદ્ધ, એ માટે નેતૃત્વ પૂરું પાડવાનું છે અને એ માટે એ લોકોને ભેગા કરીને સંગઠિત કરવાના છે. નીતિગત ફેરફારો, શહેરી ગરીબોના પુનર્વસન અને આવાસ માટે નીતિઓમાં ફેરફારની હિમાયત કરવી. જે નીતિઓ ઘડાઈ છે સરકારની ગરીબો માટે, એમનું જે પુનર્વસન છે, એમની આવાસ યોજના છે, એની અંદર નીતિગત ફેરફારોની હિમાયત કરવાની. કુશળતાઓ, આપણો જે મુખ્ય વિષય છે આજનો કે ક્ષેત્ર કાર્યકર તરીકે કઈ કઈ કુશળતાઓ વિકસાવવી જરૂરી છે. તો સૌ પ્રથમ કુશળતા છે સંસ્થાગત જોડાણ કુશળતા. સરકારી અને બિનસરકારી એટલે કે ગવર્મેન્ટ અને NGO નોન ગવર્મેન્ટ, અર્બન ડેવલપમેન્ટ જે સંસ્થાઓ છે સરકારની, મહાનગરપાલિકા છે, નગરપાલિકા છે. આપણે જે એક ઉદાહરણ લઈએ કે અમદાવાદની અંદર અહેમદાબાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ એટલે કે ODA, એ જ રીતે અલગ અલગ શહેરોમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ છે સરકારની. બિનસરકારી એટલે કે NGOs સાથે આપણે સંસ્થાગત આપણા જે સંબંધો છે એ મજબૂત કરવાના છે, જેના કારણે આપણે શહેરની અંદર જે લોકો છે, જે વંચિત લોકો છે, ત્યાં સુધી એમના જે અધિકારો છે એ પહોંચાડી શકીએ, એમની જે સુવિધાઓ છે એ પહોંચાડી શકીએ. એ માટે સૌ પ્રથમ આપણે એ સંસ્થાઓ જોડે આપણા સંબંધો મજબૂત કરવાના છે કે આપણે ત્યાં કામ કરી શકીએ. મેક્રો લેવલ પર કામ કરવાની સમજ, આપણી અંદર મેક્રો લેવલ પર કામ કરવાની સમજ કેળવવા માટે પણ સંસ્થાગત જોડાણ કરવું જરૂરી છે. વિવિધતા સંચાલન, ડાયવર્સિટી મેનેજમેન્ટ, વિવિધ ધર્મ, ભાષા અને સંસ્કૃતિના લોકો સાથે સંવેદનશીલ વ્યવહાર કરવો. મિત્રો, આપણે પહેલાં જ કહ્યું કે શહેરની અંદર અલગ અલગ ધર્મ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ જાતિ, અલગ અલગ રાજ્ય અને અલગ અલગ વિસ્તાર, અલગ અલગ ભાષા બોલતા લોકો વસે છે. તો આપણે દરેકની સાથે ભળીને સંબંધ સ્થાપન કરીને કામ કરવાનું છે. આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, એટલે આપણે પણ એ જ રીતે અને આપણે પણ એ જ રીતે કામ કરવાનું છે. એ આપણી પ્રાથમિક ફરજ છે. સંઘર્ષ નિવારણની કુશળતા, મિત્રો શહેરની અંદર અગાઉ કહ્યું એ જ રીતે વિવિધ ભિન્નતા ધરાવતા લોકો વસે છે, તો એમની અંદર સંઘર્ષ પણ થવાનો છે.
એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો આ સંઘર્ષને રોકવા માટે પણ આપણે શું કરવાનું છે? તો આપણે એ કુશળતા કેળવવાની છે કે સંઘર્ષ કઈ રીતે નિવારી શકાય. આપણે ત્યાં સંઘર્ષ કરવાનો નથી, પણ એ લોકો સંઘર્ષ ન કરે એ માટે આપણામાં કુશળતા હોવી જોઈએ કે એ લોકોને કઈ રીતે સમજાવવા. નિરાશાજનકતા સાથે કામ કરવાની કુશળતા. શહેરી જીવનની એકલતા અને હતાશા. મિત્રો, શહેરી જીવનની અંદર જેમ કોમ્પિટિશન વધારે છે, ભાગદોડવાળી જિંદગી છે કે સવારથી સાંજ સુધી પોતપોતાના કામ, પોતપોતાના અભ્યાસ માટે લોકો દોડતા રહે છે. શહેર હંમેશા ધસમસતું અને ભાગતું હોય છે અને એ જ કારણોસર શહેરી જીવનની અંદર વિભક્ત કુટુંબો જોવા મળે છે અને વિભક્ત કુટુંબોના કારણે એકલતા અને હતાશા વધી જાય છે. ગામડાની અંદર જેમ જોઈન્ટ ફેમિલી જોવા મળે છે તો એના કારણે સ્ટ્રેસ પણ ઓછો રહે છે, પણ શહેરની જે એકલતાના કારણે હતાશા પણ અનુભવાય છે. એવા વ્યક્તિઓ સાથે અસરકારક રીતે કાઉન્સેલિંગ કરવાનું છે. હતાશા અનુભવતા જે વ્યક્તિઓ છે એમનું આપણે પરામર્શન એટલે કે કાઉન્સેલિંગ કરવાનું છે. બીજો મુદ્દો છે ડિજિટલ સાક્ષરતા. માહિતી મેળવવા, રિપોર્ટિંગ કરવા અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતા. મિત્રો, ભારત દેશની અંદર આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાનો દરેકને અધિકાર છે ભારતના નાગરિક તરીકે. એટલે કે માહિતી મેળવવા, કોઈ જ્યારે તમારી જોડે કોઈ ડિજિટલ સ્કેમ થાય છે ત્યારે એનું રિપોર્ટિંગ કરવા અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવા માટે ડિજિટલ સાક્ષરતા કેળવવી પણ એટલી જ જરૂરી છે. શહેરી સંદર્ભમાં કાર્યકરની ભૂમિકાઓ. મિત્રો, આ જે કુશળતાઓ છે એ કુશળતાઓ કેળવ્યા પછી આપણી એક સામાજિક કાર્યકર તરીકે કઈ કઈ ભૂમિકાઓ છે તો એ ભૂમિકાઓ પણ આપણે વિકસાવવાની છે. એ ભૂમિકાઓ ઉપર આપણે કામ કરવાનું છે. સૌ પ્રથમ છે વિકાસકર્તા, ડેવલપર. ઝૂંપડપટ્ટી વિકાસ અને ગરીબો માટે માળખાગત સુવિધાના નિર્માણમાં સહાયક. માળખાગત સુવિધાઓ. મિત્રો, શહેરી વિસ્તારના જે સ્લમ એરિયા છે, જે ગરીબો છે, એમને કોઈ લક્ઝરિયસ ફેસિલિટીઝ નથી જોઈતી, પણ એમની જે માળખાગત સુવિધાઓ છે, જે એમની બેઝિક નીડ્સ છે એ પૂરી કરવામાં આપણે એ ભૂમિકા ભજવવાની છે. એ પૂરી કરવા માટે આપણે મદદરૂપ થવાનું છે. ભૂમિકા માત્ર મદદની નહીં પણ જીવન ધોરણ સુધારવાનું કાર્ય છે. મિત્રો, આપણે વ્યવસાયિક સમાજ કાર્યકર છીએ. આપણે કોઈને દાન આપી દઈએ અને એ માણસનો ઉદ્ધાર થઈ જશે એવું શક્ય નથી. આપણે માણસને આપવાનું નથી, પરંતુ એ જાતે મેળવવા માટે સક્ષમ થાય એ રીતે આપણે એને સક્ષમ કરવાનો છે. એ રીતે આપણે કાર્ય કરવાનું છે અને આપણી ભૂમિકા છે વિકાસકર્તા તરીકે. સંસાધન મધ્યસ્થી. ગરીબ લાભાર્થીઓ અને બેંક લોન, સરકારી સબસિડી અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સંસાધનો વચ્ચે જોડાણ. ગરીબ લાભાર્થી અને બેંક લોન, સરકારી સબસિડી અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સંસાધનો વચ્ચે જોડાણ બનાવવાનું છે. આપણે એક મીડિયેટર તરીકેની ભૂમિકા કરવાની છે. આપણે ગરીબ લાભાર્થી અને જે બેંક લોન છે એની વચ્ચે આપણે મધ્યસ્થી તરીકે રહેવાનું છે. આપણે એ લોકોને સલાહ આપવાની છે, આપણે એ લોકોને સહાય કરવાની છે કે તમે બેંકમાંથી લોન કઈ રીતે મેળવી શકો. સરકારી સબસિડી. મિત્રો, સરકાર નવા ધંધા, નવા સ્ટાર્ટઅપ કરવા માટે સબસિડી આપતી હોય છે. તો જે વ્યક્તિઓ બેરોજગાર છે, જે વ્યક્તિઓ ગરીબ છે, એમને આપણે સબસિડી માટે આપણે ત્યાં સરકારને પણ રજૂઆત કરી શકીએ છીએ અને જે ગરીબો છે એમને પણ આપણે રજૂઆત કરીને એના મધ્યસ્થી થઈને આપણે એમને સબસિડી માટે પણ સહાય અપાઈ શકીએ છીએ. અને શૈક્ષણિક સંસ્થાઓ, જે લોકો શિક્ષણથી વંચિત છે તો એવા લોકો અને શિક્ષણની જે સંસ્થાઓ છે એટલે સમુદાય અને શૈક્ષણિક સંસ્થા વચ્ચે પણ આપણે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની છે. સેવાઓનો લાભ મેળવવા આવતા વહીવટી અવરોધો દૂર કરવા. મિત્રો, એ લોકો જે છે વંચિત છે લાભોથી, એમની પાસે પૂરતું શિક્ષણ નથી, એમના અધિકારોનું, એમની જવાબદારીઓનું એમને માહિતી નથી. તો આપણે એ જે વચ્ચે અવરોધ નડે છે, વચ્ચે જે ગેપ નડે છે એ ગેપ આપણે પૂરી કરવાની છે એઝ અ મધ્યસ્થી, એઝ અ મીડિયેટર. સમુદાય સંગઠક. શહેરી ઝૂંપડપટ્ટીની કમિટીઓ, મહિલા જૂથો અને યુવા મંડળનું આયોજન કરવું. મિત્રો, આપણે શહેરના જે વિવિધ વિસ્તારોની અંદર જ્યારે ક્ષેત્ર કાર્ય કરવા માટે જઈએ, જે ઝૂંપડપટ્ટી કે સ્લમ એરિયાની અંદર જઈએ, ત્યાંની અમુક વિવિધ કમિટી હોય.
ત્યાંના જે મહિલા જૂથો હોય, ત્યાંના જે વૃદ્ધો હોય, યુવા મંડળો હોય, એમનું આયોજન કરવાનું છે આપણે. અગર એ નથી તો આપણે એ બનાવવાનું છે, એ લોકોને બનાવવામાં સહાય કરવાની છે. જેમ ગામની અંદર વિવિધ મંડળો ચાલતા હોય છે, એમ શહેરના વિસ્તારની અંદર પણ વિવિધ મંડળો બને, એનો એમને લાભ થાય એવું કાર્ય આપણે કરવાનું છે. એનો ધ્યેય શું? તો કે સ્થાનિક સ્તરે સત્તા અને સામૂહિક અવાજ ઊભો કરવો, નેતૃત્વ ઊભું કરવા માટે, કે જ્યારે પણ કંઈક તકલીફ થાય, જ્યારે પોતાના હક માટે અવાજ ઊંચો કરવાની વાત આવે, ત્યારે એ મંડળ હોય ત્યારે એક સંગઠન તરીકે એ લોકો કાર્ય કરી શકે. આ સિવાય જેમ ગામની અંદર સ્વસહાય જૂથો ચાલે છે, એવા સ્વસહાય જૂથો પણ એ મંડળ દ્વારા થઈ શકે. પ્રણાલીગત પરિવર્તન એજન્ટ, શહેરી નીતિઓ પર અસર કરવી અને ગરીબોની જે નીતિઓ છે, ગરીબ તરફી જે નીતિઓ છે, એના માટે આપણે હિમાયત કરવાની છે. તો મિત્રો, શહેરની જે નીતિઓ છે એની અસર, ગરીબીની જે નીતિઓ છે એની હિમાયત કરવાની છે, આપણે એની એડવોકસી કરવાની છે. એમના માટે આપણે અવાજ ઉઠાવવાનો એકલા નથી, એ લોકોને સંગઠિત કરીને આપણે એમના માટે અવાજ ઉઠાવવાનો છે. આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ. એક શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તાર જ્યાં બાળમજૂરી અને શાળા છોડવાનો દર ઊંચો છે. મિત્રો, શહેરના જે સ્લમ એરિયા છે ત્યાં બાળમજૂરી અને બાળમજૂરીના કારણે ડ્રોપ આઉટ રેશિયો એટલે કે શાળા છોડવાનો દર ઊંચો દેખવા મળે છે. તો મિત્રો, આ કેસની અંદર આપણે શું કરવું જોઈએ એના માટે એક અહીંયા શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. સૌ પ્રથમ સર્વેક્ષણ, કે બાળમજૂરીના કારણો કયા કયા છે, આર્થિક અથવા સામાજિક. એ કારણોની જાણકારી આપણે સંશોધન દ્વારા મેળવીશું. એ કારણોની જાણકારી આપણે સર્વે કરીને મેળવીશું કે ખરેખર શું કારણ છે કે એ લોકો બાળમજૂરી કરે છે. એમનો કોઈ સમાજ એવો છે અથવા એમને આર્થિક ભારણ છે, એના કારણે મજૂરી કરી રહ્યા છે. સક્ષમ કરનારની ભૂમિકા, માતા પિતાને જાગૃત કરવા માટે રાત્રિ બેઠકો યોજવાની છે. મિત્રો, આ જે બાળમજૂરી છે એની અંદર આપણે એ લોકોને સક્ષમ કરવાની ભૂમિકા ભજવવાની છે. આપણે એમના જે માતા પિતા છે એમને જાગૃત કરવા માટે રાત્રિ બેઠકો, દિવસે લોકો મજૂરી જતા હોય તો આપણે રાત્રિ અથવા વહેલી સવારે અથવા સાંજે એમને જે ટાઈમ અનુકૂળ હોય, આપણા ટાઈમે નહીં, એમને જે ટાઈમ અનુકૂળ હોય એ ટાઈમે એમની સાથે બેઠક યોજીને એમને આર્થિક અને જ્ઞાનના મૂલ્યોનો ઉપયોગ કરીને પોતાનો વિકાસ કરવા માટે આપણે એમને પ્રેરવાના છે. અને બાળમજૂરી કરતાં અટકાવીને એમના બાળકોને શિક્ષણ આપી શકે ઊંચામાં ઊંચું, એ માટે એમને પ્રોત્સાહિત કરવાના છે. સંસાધન મધ્યસ્થીની ભૂમિકા, બાળકોને નજીકની સરકારી શાળામાં દાખલ કરાવવા માટે શાળાઓ સાથે સંકલન કરવું. હમણાં જ આપણે જોયું ભૂમિકાની અંદર કે એક મધ્યસ્થી તરીકે આપણે જે નજીકની જે શાળાઓ છે, નજીકના વિસ્તારની સરકારી શાળાઓ, પ્રાથમિક શાળાઓ, એના જે પ્રિન્સિપલ છે, ત્યાંની જે ઓથોરિટીઝ છે એમની અને આ જે વિસ્તારના જે લોકો છે, બાળકો છે, એમની વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવીને આપણે લોકો શિક્ષણ મેળવતા થાય એ માટે પ્રયત્ન કરવાનો છે. અને પરિણામ કે બાળમજૂરીમાં ઘટાડો પણ જોવા મળશે અને શિક્ષણનું મહત્ત્વ વધશે. એટલે આપોઆપ જે શાળા છોડવાનો જે દર છે, ડ્રોપ આઉટ રેશિયો, એ આપોઆપ ઘટી જશે. શહેરી ક્ષેત્ર કાર્યમાં માત્ર વ્યક્તિને મદદ કરવી પૂરતી નથી, પરંતુ વ્યાપક સામાજિક અને પ્રણાલીગત પરિવર્તન લાવવું આવશ્યક છે. મિત્રો, શહેરી જે સમુદાય છે, જે શહેરી ગરીબી છે, જે શહેરના લોકો છે, એ ક્ષેત્ર કાર્ય કરીને ફક્ત આપણે એમને મદદ નથી કરવાની, પરંતુ વ્યાપક સામાજિક અને પ્રણાલીગત પરિવર્તન આવે એ માટે આપણે પ્રયત્ન કરવાનો છે. આપણે ફક્ત એકવાર કરીને છૂટા પડી જઈએ એ રીતે નહીં, પરંતુ આપણે લોંગ ટાઈમ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે કરવાનું છે. શહેરી સમાજ કાર્યને મજબૂત સંસ્થાગત જોડાણ અને વિવિધતા સંચાલનની કુશળતાની જરૂર છે. શહેરી જે સમુદાય છે, શહેરી સમાજ છે, એની અંદર સમાજ કાર્ય કરવા માટે આપણે સંસ્થાગત જોડાણ, જે આગળ આપણે વાત કરી કે સરકારી સહકારી જે સંસ્થાઓ છે એની સાથેનું જોડાણ અને વિવિધતા સંચાલન, જે ડાયવર્સિટી મેનેજમેન્ટ છે, એવી કુશળતાઓ વિકસાવવાની ખૂબ જરૂર છે. તો મિત્રો, આપણે આખા આજના લેક્ચરની અંદર જોયું કે ઘણી બધી કુશળતાઓ અને ભૂમિકાઓ છે. એ કુશળતાઓ અને ભૂમિકાઓ આપણે વિકસાવીને સૌપ્રથમ તો આપણે સ્વવિકાસ કરવાનો છે. એ ભૂમિકા અને કુશળતા આપણી અંદર વિકસાવીને આપણે શહેરના જે સમુદાય છે એની અંદર સમાજ કાર્ય કરીશું તો ચોક્કસ અને અવશ્ય રીતે એ જે સમુદાયની જે સમસ્યાઓ છે એની અંદર ફેરફાર જોવા મળશે અને એ જ આપણું સાચું ક્ષેત્ર કાર્ય છે. આભાર. स्वाध्यायः